હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. કિચનમાં આવીએ ને એટલે રસોઈનો ટાઈમ થાય ને એટલે પહેલું કામ તો આપણે લોટ બાંધવાનું જ હોય. કારણ કે રોટલીનો લોટ બાંધીને રાખી દઈએ ને, થોડી રોટલી કરીએ ને ત્યારે કુણપે આવી જાય લોટમાં ને રોટલી સરસ બને. હવે ખીર બનાવી છે તો દૂધ ગરમ મૂકી દીધું છે અને એમાં મેં બાજુના કુકરમાં વિશાલ વાગતી હતી એમાં ભાત મૂક્યા હતા. હવે ભાત સરસ થઈ ગયા છે એને મેશ કરી લીધા છે અને ખીર બનાવી છે એટલે એમાં નાખી દીધા છે દૂધમાં. થોડી એવી એટલે આપણે જરૂરિયાત પ્રમાણની ખાંડ નાખી છે, ઇલાયચી પાવડર નાખ્યો છે અને થોડું એવું કેસર નાખું છું. ડ્રાયફ્રૂટ નાખતી નથી ખીરમાં કારણ કે અમારે ગુડું ખાતી નથી. હવે રીંગણાનું ભરેલું શાક કરવું છે એટલે જો મસાલો કરું છું. ભરવાના મસાલામાં લીલું લસણ કટ કરીને નાખ્યું, સાથે આદુ મરચાંની પેસ્ટ છે, કોથમરી નાખી છે ને જોઈતા બધા બેઝિક મસાલા નાખ્યા છે. અને આમાં હું છે ને લસણની ચટણી નાખું છું, કોરી ચટણી સાવ નાખવાની જ નથી. હવે લસણની ચટણી નાખી દીધી છે, થોડું એવું તેલ નાખ્યું છે 2 ચમચી જેટલું અને ગળાસમાં ગોળ નાખ્યો છે. અને લીંબુ નથી નાખતી કારણ કે ખાટું ટમેટું છે દેશી એ નાખવાનું છે એટલા માટે. હવે જો રીંગણ લઈ લીધા છે અને સાથે ભરવામાં નાની બટેટી લીધી છે તો રીંગણને ચેક કરી લીધા ને રીંગણ ભરું છું, સાથે બટેટી પણ ભરાઈ ગઈ છે. અને જો સાથે વચ્ચે એક વાત કરી લઉં તમને, બહુ દિવસથી એક ઈલાબેન રાવત છે એવું મને કહેતા હતા કે તમે વિડીયોમાં મારું નામ લેજો. તો જો આજે ઈલાબેન તમને જય શ્રી કૃષ્ણ કરું છું અને તમારું નામ લઉં છું કારણ કે તમે બહુ ટાઈમથી મને કહો છો, તમારી બહુ ટાઈમથી કોમેન્ટ આવે છે. તો ચાલો હવે શાકના વઘારમાં મેં પહેલાં નાખી દીધા છે બટેટા અને હિંગ મૂકીને વઘાર કર્યો છે અને તેલમાં જ મેં થોડી હળદર નાખી છે. હવે જો બટેટાને હું પહેલાં સાતળી લઉં છું થોડી વાર માટે કારણ કે બટેટાને ચડતા વાર લાગે એટલે તેલમાં સાતળા છે. અને રીંગણ તો મેં બહુ પછી એટલે કે 5 મિનિટ પછી નાખ્યા હતા. હવે જોઈતા પ્રમાણમાં નાખ્યું છે પાણી, સીટીઓ વાગે ત્યાં બીજો વઘાર કરી લઈએ. તો ભાત કરવા છે અને ભાત છે ને અમારે ભોળીને ન ચાલે ભાત વગર, એટલે એના માટે મેં વટાણાવાળા થોડા ભાત વઘાર્યા છે. અને અહીંયા પાપડ શેકું છું. પાપડ લોઢીમાં એટલા માટે શેકું છું કે મસાલા પાપડ કરવો છે. તો જો આ રીતે પાપડ શેકી લીધા છે અને હવે ગરમા ગરમ રોટલી ઉતારું છું. તો રોટલી એ થઈ ગઈ છે. હવે પાપડ કરી લઈએ. તો કાકડી અને ટમેટાં લીધા છે, આજે ડુંગળી નથી નાખી કારણ કે શનિવારનું એકટાણું હોય ને એટલા માટે. હવે જો ટમેટું અને કાકડી પાપડ ઉપર સ્પ્રેડ કરી દીધા છે, ઉપરથી નાખ્યો છે ચાટ મસાલો, થોડી એવી આલુ સેવ આ રીતે સ્પ્રિંકલ કરી છે, માંડવીના દાણા એટલે કે ઓલા મસાલા દાણા આવે એ જ, ઉપરથી લીંબુ નાખ્યું છે, કોથમરી નાખી છે અને ચટણી અને ધાણા જીરું આ રીતે સ્પ્રિંકલ કરું છું. અને કાકડી ટમેટું કટ કર્યો ને એમાં મેં મીઠું નાખી દીધું હતું. થાળી પીરસી લઈએ તો થાળીમાં છે ગરમા ગરમ રોટલી, સાથે ભરેલું રીંગણા બટેટા ટમેટાનું શાક છે, વઘારેલા ભાત છે, ખીર છે, લાલ મરચું તળેલું છે, સાથે પાપડ અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. આવી હતી લંચ થાળી.